કેમ છો બાળ મિત્રો? આશા રાખી સૌ આનંદ મંગલ હશો. ધોરણ 5 ગણિત ગમ્મત વિષયમાં આપણે ક્ષેત્રફળ અને પરિમિતિ વિશે ચર્ચા કરી રહ્યા હતા. ગયા ભાગમાં આપણને ખ્યાલ છે કે આપણે આ જે ચોરસ ખાના હતા તેમાં જુદા જુદા આકારો વિશે ચર્ચા કરી હતી. બરાબર, ચોરસ ખાનામાં આપણે જુદા જુદા આકારો દોરીને એના જવાબ મેળવ્યા હતા. તો આજે આપણે આગળનો ટોપિક છે પક્ષીઓ બચાવો. આના વિશે આપણે ચર્ચા કરવાની છે. તો ચાલો જોઈએ શું કહે છે. તો જુઓ, એક ગામની નજીકમાં બે સુંદર સરોવર છે. એટલે કે સરોવર એટલે આ બે સરોવર આપણને આપેલા છે. એક ગામ છે, ત્યાં બે સુંદર તળાવો છે. બંને સરોવરમાં લોકો પિકનિક માટે તેમજ નૌકા વિહાર માટે આવે છે. એટલે કે જ્યારે પણ રજા હોય ત્યારે અહીંયા માણસો આવે છે ફરવા માટે. ગ્રામ પંચાયત ચિંતિત છે કે મોટર બોટના અવાજને કારણે પક્ષીઓ અહીં આવતા અટકી ગયા છે. એટલે આજે ગ્રામ પંચાયત, જે ગામની નજીકમાં આ તળાવ હતા, તેઓનું કહેવું છે કે ભાઈ અહીંયા લોકો આવે છે એના કારણે જે અહીંયા પક્ષી રહે છે, અહીંયા જુઓ તમે જુદા જુદા જોઈ શકો છો, તો આ પક્ષીઓ અહીં આવતા અટકી ગયા છે. પંચાયત માત્ર એક જ સરોવરમાં મોટર બોટ ઈચ્છે છે. તો ગ્રામ પંચાયત છે એ લોકો કેવું નક્કી કરે છે અત્યારે કે ભાઈ બે તળાવ છે, એના માટે આપણે શું કરીએ, તો એક તળાવમાં મોટર બોટને એવું રાખીએ અને એક તળાવમાં પક્ષીઓ માટે ફરવાનું રાખીએ. એટલે કે લોકો માટે કોઈ પણ આ બંનેમાંથી એક તળાવ રાખવું, બંને તળાવ લોકો માટે રાખવા નહીં. બીજું સરોવર પક્ષીઓને તેમને માળા બનાવવા માટે સુરક્ષિત રાખવું છે. એટલે કે ગ્રામ પંચાયત છે એનો નિર્ણય વિચારે છે કે આ બે તળાવમાં જે લોકો હરવા ફરવા આવે છે એના માટે આપણે શું કરીએ કે આ બંનેમાંથી કોઈ પણ એક તળાવ હરવા ફરવા અને મોટર બોટ દોડાવવા માટે રાખી. અને એક સરોવર છે એ શુંના માટે છે, તો કે પક્ષીઓને એમનો માળો સુરક્ષિત રાખવા માટે. તો આ એ અને બી, આ બે સરોવર છે. તો હવે આપણને જો અહીંયા પ્રશ્ન પૂછ્યા છે કેટલાક. પહેલાં સમજી લીધું કે આ બે તળાવ છે. બે તળાવમાંથી હવે શું કરવાનું છે, તો કે કોઈ પણ એક જ તળાવમાં લોકો મોટર બોટમાં મુસાફરી કરી શકે. અને એક તળાવ શેના માટે, તો કે પક્ષીઓને માળા બનાવવા માટે. આ જુઓ, તમને આપણે શીખી ગયા કયા પ્રકરણમાં, બોલો તો વિદ્યાર્થી મિત્રો? હા, સાચા છો તમે. આપણે આ પ્રમાણ માપ આપેલું છે, જે આપણે નકશા આલેખન પ્રકરણમાં શીખી ગયા. પ્રમાણ માપ એટલે કે આ જે આપેલું હોય આ 1 સેમી એટલે એ નકશાનું માપ થયું. અને આ જુઓ આપણને લખેલું છે 1 સેમી બરાબર જમીન પર 1 કિલોમીટર. એટલે કે અહીંયાથી આટલો ભાગ હોય તો એ જમીન ઉપર કે જ્યાં તળાવ હશે ત્યાં કેટલા કિલોમીટર હશે? 1 કિલોમીટર. તો ચાલો આ પ્રશ્નોના જવાબ જોઈએ શું આવશે. તો આપણને આમાંથી પ્રશ્ન પૂછ્યા છે, જોઈએ પહેલો પ્રશ્ન. ચિત્રમાં દર્શાવેલ સરોવર એની સીમાની અથવા તો હદની લંબાઈ કેટલા સેમી? સીમા એટલે કે આ ફરતી, જો આ જે આપણે છે ફરતી, આને શું કહેવાય? સીમા કહેવાય, અથવા તો આ એ તળાવની હદ કહેવાય. તો આ સીમા અને હદ એટલે તો આપણે પરિમિતિમાં શીખી ગયા, કોઈ પણ આકૃતિની ફરતે એક આંટો પૂર્ણ કરો, બરોબર, એટલે એની પરિમિતિ કહેવાય. એ જ એની સીમા કહેવાય અને એને જ આપણે હદ કહીશું. એટલે કે આ એની ફરતે એક આખું ચક્કર પૂર્ણ કરવાનું. તો તમને વિદ્યાર્થીઓ મિત્રો પ્રશ્ન થશે કે આની પરિમિતિ કઈ રીતે શોધવી? આપણે લંબચોરસની પરિમિતિ સૂત્ર મૂકીને શોધતા હતા, ચોરસની શોધતા હતા. તો આની કઈ રીતે શોધવાની? તો મિત્રો આનો આવી રીતે પણ આકૃતિઓને આપણી પરિમિતિ અગાઉ મેળવેલી છે. અહીંયા જુઓ તમને લખેલું છે કે આ પરિમિતિ શોધવા માટે દોરીનો ઉપયોગ કરો. તો ચાલો આપણે દોરીના ઉપયોગ વડે જોઈએ કઈ રીતે આવશે. તો દોરીનો ઉપયોગ કઈ રીતે કરશું? તો જુઓ, મારી પાસે એક દોરી છે. તો આપણે શું કરશું, કોઈ પણ એક સ્ટાર્ટિંગ પોઈન્ટ લઈશું. હું અહીંયાથી ચાલુ કરું છું, બરાબર, આ સ્ટાર્ટિંગ પોઈન્ટ થશે મારો. આ જો હું એક નિશાની કરી વાળું, તો આ મેં નિશાન કર્યું છે, ત્યાંથી આપણે શું કરશું, ચાલુ કરશું દોરી મૂકવાનું. પછી જેમ જેમ આપણે વળાંક આવે એવી રીતે દોરીને વાળતા જઈશું. શાંતિથી દોરી મૂકીને એનું માપ લેવાનું. જ્યાં પણ વળાંક આવે થોડુંક થોડુંક આપણે માપ લેતા જઈશું. જો દોરી આપણી આગળ વધતી જાય છે.
આપણે આ જે દોરીની મદદથી માપ મેળવીશું એ કેવા હશે? ચોક્કસ જવાબ તો નહીં આવે, પણ જે આપણો ચોક્કસ જવાબ હશે આનો પરિમિતિનો, એની બહુ નજીકનું મૂલ્ય આપણને મળશે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? આમાં આ દોરી મારી પાસે થોડીક જાડી છે, અમુક પતલી દોરીથી પરિમિતિ માપે તો કદાચ એને ઓછી પણ આવે અથવા તો વધુ પણ આવે. તો આવી રીતે આપણે માપવાની છે. તો જો આ દોરીનો કટકો છે મારી પાસે, કુલ આ છેડાથી આ છેડા સુધી આટલી પરિમિતિ આવી. તો આ પરિમિતિનું શું કરીશું? તો સ્કેલની મદદથી આપણે માપી લઈશું. તો ચાલો સ્કેલની મદદ વડે માપીએ. 15 સેમી, આ 15 ને 15 30 સેમી. તો જો આપણી આ જે કુલ દોરી હતી એ કેટલા સેન્ટીમીટર આવી? જો 2 વાર 15 15 અને પછી આ 6 સેમી સુધી, એટલે કે 15 ને 15 30 અને 36 સેમી. એટલે કે સરોવર એની આપણને હદ કેટલી મળી? તો 36 સેમી. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? તમે પણ આ ઘરે સાથે સાથે કરી શકો છો. એટલે કે જે સરોવર એ હતું એની હદની લંબાઈ આપણે અહીંયા બધે ફરતે દોરી મૂકી અને એ દોરી સ્કેલ ઉપર એની લંબાઈ લઈ લીધી. કુલ કેટલી લંબાઈ છે? તો આપણને આ લંબાઈ મળી 36. એટલે કે આ સરોવર એની પરિમિતિ શું થઈ? તો 36. આગળ જોઈએ, ચિત્રમાં દર્શાવેલ સરોવર બીની હદની લંબાઈ કેટલા સેન્ટીમીટર? જેવી રીતે એનું માપ લીધું એવી જ રીતે બીનું માપ પણ લઈ શકીએ. તો સૌથી પહેલાં એક પોઈન્ટ કરી નાખશું આપણે કે ક્યાંથી શરૂઆત કરવી. તો આપણે અહીંયા સુધી પોઈન્ટ કરીએ અત્યારે, બરોબર? ચાલો હવે શરૂઆત કરીએ. અત્યારે મને જો આટલી દોરી મળી, એટલે કે આની ફરતે મેં દોરી રાખી એટલે આટલી દોરીનો ઉપયોગ થયો. તો હવે આપણે શું કરીશું? તો આ દોરીને સ્કેલ ઉપર માપીશું. તો ચાલો માપીએ. પંદર અને 15 ને આ બીજી 5 સેમી. જો પહેલાં 15 સેમી આવ્યું ને એના પછી આ જે 5 સેમી છે જોઈ શકો છો અહીંયા, એટલે કે 20 સેમી આપણને પરિમિતિ, એટલે કે આની હદની લંબાઈ કેટલી મળી? આકૃતિ બી છે ચિત્રમાં, બી સરોવર, એની આપણને શું મળ્યું? તો કે 20 સેન્ટીમીટર. આ નકશાનું માપ છે. આગળ પ્રશ્ન જોઈએ. એટલે આપણને આ પ્રથમ જે સરોવર એ હતું એની કેટલી? 36 મળી. અને બી સરોવર બી હતું એની પરિમિતિ અથવા તો હદની લંબાઈ 20 સેમી મળી. સરોવર એની જમીન પરની લંબાઈ કેટલા કિલોમીટર? તો આપણે સરોવર એની જમીન પરની લંબાઈ, આપણે જે લંબાઈ શોધી ફરતી એની હદની, એ શેમાં હતી? તો કે ચિત્રમાં હતી. એટલે કે આપણને સેમીમાં મળી. કેટલી મળી? તો કે 36 સેમી. હવે અહીંયા આપણને પ્રમાણ માપ આપેલું છે કે આ ચિત્રમાં 1 સેમી છે એના બરાબર શું થાય? તો જમીન ઉપર કે જ્યાં તળાવ હશે ત્યાં કેટલા કિલોમીટર હશે? 1 કિલોમીટર. તો આપણી પાસે કુલ લંબાઈ 36 છે. જો 1 સેમી એ 1 કિલોમીટર થાય તો વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ છે કે આ 36 સેમી હોય તો કેટલા? જમીન ઉપર 36 કિલોમીટર થશે. એટલે કે સરોવર એની જમીન પર લંબાઈ કેટલી? 36 કિલોમીટર. તો હવે તમને જો ખ્યાલ આવશે કે આ સેમીમાં દર્શાવવાનું કારણ, તો આપણે આ બુકમાં 36 કિલોમીટરનું તળાવ દર્શાવી શકીએ નહીં. તમને પણ ખ્યાલ છે 36 કિલોમીટર એટલે લાંબુ અંતર કહેવાય. એટલે આપણે આ બુકમાં દર્શાવી શકીએ નહીં. એટલે એના માટે પ્રમાણ માપનો ઉપયોગ થાય. એટલે કે નકશા ઉપર અથવા તો ચોપડીમાં આપણે સેમીનું માપ હોય અને એનું જમીન ઉપર અંતર કેવું હોય? તો કિલોમીટરમાં હોય, મીટરમાં પણ હોઈ શકે. ટૂંકમાં જે લાંબા અંતર છે એને ટૂંકમાં દર્શાવવા માટે આપણે આવી રીતે આલેખ અથવા તો આ ચોરસ ગ્રીડનો ઉપયોગ કરીને ચિત્ર દોરી શકીએ. ચાલો તો આપણને સરોવર એની જમીન પરની લંબાઈ કેટલી મળી? 36 કિલોમીટર.
તો સરોવર બીની જમીન પરની લંબાઈ, તો આની પરિમિતિ 36 હતી એટલે આપણને 36 કિલોમીટર મળ્યા. તો સરોવર બીની હદની લંબાઈ કેટલી છે? 20 સેમી. તો આપણને કેટલા મળશે અહીંયા? 20 કિલોમીટર. હવે જે સરોવરની હદ વધારે હશે તે વધુ પક્ષીઓને તેમના ઈંડા મૂકવા માટે મદદ કરશે. તો દેખીતી વસ્તુ છે કે પક્ષીઓ ઝાઝી સંખ્યામાં હોય તો આ બંનેમાંથી જે મોટું તળાવ હશે તો ત્યાં વધારે પક્ષીઓ રહી શકશે અને તેમના માળા સુરક્ષિત રાખી શકશે. તો આપણને પ્રશ્ન પૂછ્યો છે, આથી કયા સરોવરને પક્ષીઓ માટે સુરક્ષિત રાખીશું? તો અત્યારે જે વાત હતી એ પરિમિતિની હતી મિત્રો. પણ જ્યારે એનું આપણે જમીનની વિસ્તાર માપવો હોય એટલે કે કેટલી જગ્યા, આમાં કયું સરોવર મોટું, તો એના માટે શું કરવું પડે? આપણે ક્ષેત્રફળ શોધવું પડશે. તો આપણે આમાં વિચારીએ ક્ષેત્રફળ કોનું વધારે હશે? તો આપણે આમાં ક્ષેત્રફળ જોવું પડે ને કે સરોવર એ અને સરોવર બી માંથી કોનું ક્ષેત્રફળ વધારે હશે? તો જેનું ક્ષેત્રફળ વધારે હશે એ સરોવર મોટું, અને જે સરોવર મોટું હશે ત્યાં વધારે પક્ષીઓ તેમના ઈંડા મૂકી શકશે. તો આમાં જુઓ આપણને પાછળ આ ચોરસ ગ્રીડ આપેલી જ છે, તો આપણે આ ચોરસ ગણી લઈએ તો આપણને ખ્યાલ આવે કયું સરોવર મોટું. તો ચાલો, આપણને ખ્યાલ છે આખું ખાનું હોય ને ગણતરીમાં લેવાના સૌ પ્રથમ. તો આ 1 2, પછી અડધા કરતાં વધારે હોય તો એને પણ શું કરવાનું? આપણે 1 તરીકે લઈ શકીએ. એટલે આ અડધા કરતાં વધારે, આ અડધા કરતાં વધારે, જેટલા અડધા કરતાં વધારે અથવા તો આખા ખાના હોય એ આપણે ગણતરીમાં લેવાના. 8 9 10 11 12 13 14, પછી આ 15 16 આ 17, એટલે 17 ખાના આપણી પાસે એવા છે જે પૂર્ણ ભરેલા છે અથવા તો અડધા કરતાં વધારે છે. એટલે આ 17 ખાના થયા. હવે કેવા અડધા લેવાના? અડધા. તો આ એક છે, એક આ છે અડધું, બીજું કયું છે? એક આ છે, એક આ જો આ અડધા કરતાં વધારે છે. આ ખાનું તમે જોશો ધ્યાનથી તો આ અડધા કરતાં વધારે જગ્યા રોકે છે. એટલે આપણે 17 ખાના હતા તો આ 18મું થશે. બીજા અડધું ખાનું જગ્યા રોકતા હોય એવા કોઈ છે? તો આ નથી. એક આ છે, આ પણ અડધા કરતાં વધારે રોકે. તો બસ બીજા અડધા કરતાં નાને છે એ આપણે ગણતરીમાં ધ્યાને લેવાના નથી. તો હવે જુઓ, કુલ 18 ચોરસ આપણને આ મળ્યા આકૃતિમાં કે જે અડધા અથવા તો અડધા કરતાં વધારે અથવા તો પૂર્ણ જગ્યા એટલે કે ચોરસ રોકે છે. એટલે 18 એટલે આપણે અહીંયા 18 લખીશું. એ સિવાય અડધા અડધા માપના તો 1 2 3 અને હજી એક અડધી જગ્યા રોકતું હોય એવું એક આ આપણને લાગે છે આ ઉપરનું છે. જુઓ સૌથી ઉપરનું છે એ અડધા જેવી જગ્યા રોકે. એટલે કે 1 2 3 અને 4, તો કે 4 ખાના એવા છે જે અડધી જગ્યા રોકે. એટલે કે આ 18 છે એટલે 18નું એક એક આપણે લઈએ 1 ચોરસ સેમી, એટલે એનું ક્ષેત્રફળ 18 ખાનાનું ક્ષેત્રફળ 18 ચોરસ સેમી. આ 18 ચોરસ સેમી. એવી જ રીતે આ 4 છે, 4ના આપણે અડધા ખાના છે એટલે એનું કેટલું થશે? તો અડધા અડધા 4 અડધા હોય તો એનું થશે 2 ચોરસ સેમી. એટલે કુલ ક્ષેત્રફળ કેટલું થયું? તો આકૃતિ એ છે એનું કુલ ક્ષેત્રફળ આવ્યું 20 ચોરસ સેમી. તો આવી જ રીતે હવે આપણે આકૃતિ એટલે કે સરોવર બીનું ક્ષેત્રફળ શોધીશું. તો ચાલો જોઈએ કેટલું થશે. તો એમાં જોઈએ કેટલું થાય છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 ખાના આખા મળે છે આપણને, અને અડધા માપના હોય એવા કેટલા મળે છે? તો 2 ખાના અડધા એટલે કે 23 ખાના આપણને આખા મળ્યા, અને 2 ખાના એટલે કે આ 2 અડધા અડધા ખાના મળ્યા. એટલે 23 ખાનાનું ક્ષેત્રફળ આપણને ખબર છે એક એક હોય 1 ચોરસ સેમી, એટલે આનું થશે 23 ચોરસ સેમી. આ 2 ખાના અડધા છે એટલે એનું 1 થશે. એટલે કુલ આપણને કેટલું મળશે? તો કે 24 ચોરસ સેમી. એટલે કે આ બી છે એનું કેટલું મળ્યું આપણને? 24 ચોરસ સેમી. તો આપણને આના ઉપરથી ખ્યાલ આવે તો આમાં વધારે જગ્યા કોની છે? તો કે સરોવર બી છે એ વધારે મોટું છે સરોવર એની સરખામણીમાં. તો આપણને એના માટે ખબર પડે કે જે સરોવર બી છે
એ આપણે પક્ષીઓ માટે રાખવું જોઈએ, જેથી વધારે પક્ષીઓ આ સરોવર ઉપર આવે અને પોતાના ઈંડા સુરક્ષિત રાખી શકે. આગળનો પ્રશ્ન છે, ચિત્રમાં દર્શાવેલ સરોવર બીનું ક્ષેત્રફળ. તો આપણને અહીંયા ખબર જ છે બીનું ક્ષેત્રફળ કેટલું આવ્યું, 24 ચોરસ સેમી. તેનું જમીન પરનું ક્ષેત્રફળ, તો જમીન પરનું શોધવા માટે સૌથી સરળ કે ચિત્રમાં 1 સેમી બરાબર જમીન પર 1 કિલોમીટર. તો એવી જ રીતે ચિત્રમાં 24 ચોરસ સેમી બરાબર, તો જમીન ઉપર કેટલું હશે, 24 ચોરસ કિલોમીટર. એટલે કે આજે 24 ચોરસ કિલોમીટર જગ્યા કોની છે, તો કે સરોવર બીની. અને અહીંયા જુઓ તો 20 ચોરસ કિલોમીટર આ જગ્યા કોની થશે, સરોવર એની. એટલે કે સરોવર એ કરતાં સરોવર બી વિસ્તારની દ્રષ્ટિએ મોટું છે, એટલે ત્યાં પક્ષીઓ વધારે રહી શકે. તો આવી રીતે હતું આ આકૃતિ એ અને બી, એની આપણે સરખામણી કરવાની હતી. દેખાવમાં આપણને ખ્યાલ ન આવે સીધો કોણ મોટું હશે, પરંતુ આવી રીતે આપણે ગણતરી કરીને જોઈ શકીએ કોની હદ વધારે છે, કોનું ક્ષેત્રફળ વધારે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ તમે શાંતિથી એકવાર જોઈ લો, પછી આપણે આગળ વધીએ. તો હવે આગળ તમે જોશો તો આપણને એક રાજાની વાર્તા આપેલી છે. તો તમને તો મિત્રો વાર્તા સાંભળવી બહુ ગમતી હશે, તો તમે પણ મારી સાથે પાઠ્યપુસ્તકમાં જોતા જજો. એક રાજા તેના સુથારો ચેગુ અને અનારથી ખૂબ જ ખુશ હતો. એટલે કે એક રાજા છે, તેના સુથારો કયા છે, એક ચેગુ છે અને એક અનાર છે. આ 2 સુથાર હતા, એનાથી ખૂબ જ ખુશ હતો. શા માટે ખુશ હતો, તો તેઓએ રાજા માટે એક જ ખૂબ જ મોટો સુંદર પલંગ બનાવ્યો હતો. આજે રાજા 2 ચેગુ અને અનારથી શા માટે ખુશ હતો, તો આ બંને ભેગા થઈને જુઓ તમે આકૃતિમાં જોઈ શકો, રાજા માટે એક મસ્ત પલંગ બનાવ્યો હતો, સુંદર અને મોટો. એટલે રાજા તેમનાથી બહુ ખુશ હતા. તો તમને ખબર છે કે રાજા જ્યારે પણ ખુશ થઈ જાય ત્યારે કાંઈક ને કાંઈક મોટી ઇનામ આપતા અથવા તો સારી એવી વસ્તુ આપતા. તો અહીંયા જુઓ રાજા રાજી થઈ ગયા. એટલે રાજા ચેગુને થોડીક જમીન અને અનારને થોડુંક સોનું ભેટ તરીકે આપવા ઈચ્છતા હતા. રાજા જુઓ ખુશ થઈ ગયા, કારણ કે આવો પલંગ બહુ સરસ મજાનો પલંગ બનાવ્યો હતો કોણે, ચેગુ અને અનારે. એથી રાજા ખુશ થઈ ગયા. તો રાજાએ જાહેરાત કરી કે ચેગુને થોડીક જમીન, એટલે કે જે ચેગુ છે એને થોડીક જમીન આપવામાં આવશે અને અનારને થોડુંક સોનું ભેટ તરીકે આપવા માંગે છે રાજા. તો જો અહીંયા આપણને કીધું છે, રાજા કહે છે કે ચેગુ જેટલી જમીન આ 100 મીટરના તારથી ઘેરી શકે તેટલી જમીન તારી. એટલે રાજાએ શું કીધું કે તમને ઇનામ તો આપવું છે, પણ એમાં એક શરત રાખી કે ચેગુને કીધું રાજાએ કે જેટલી જમીન, એટલે કે એક 100 મીટરનો તાર આપ્યો. રાજાએ ચેગુને 100 મીટરનો તાર આપ્યો અને કીધું કે આ 100 મીટરના તારથી તું જેટલી જમીન ઘેરી શકે એટલી જમીન તારી. જમીન ઘેરી શકવું એટલે તો જો એક સમજો કે આ આખી એક જમીન છે બરાબર, તો 100 મીટરના તારથી ચેગુ છે એ આવી રીતે ચાલુ કરે છે દોડવાનું. આમ ફરી પાછો ત્યાં આવશે તો ટૂંકમાં ચેગુએ કેટલી જમીન ઘેરી, તો આટલી જમીન ઘેરી કહેવાય બરાબર. તો એ જમીન એની થઈ જાય. તો ઘેરવાની વાત કરી તો જો ચેગુ ખુશ હતો, તેણે 100 મીટરનો એ તાર લીધો અને તેના વડે અલગ અલગ માપના લંબચોરસ બનાવવાના પ્રયત્ન કર્યા. તો સ્વાભાવિક છે કે ચેગુ લંબચોરસ જ બનાવશે. જો તેણે સૌથી પહેલાં શું કર્યું, 10 મીટર ગુણ્યા 40 મીટરના માપનો લંબચોરસ બનાવ્યો. 10 બાય 40 મીટરના માપનો લંબચોરસ, એટલે કે 10 મીટર પહોળાઈ 40 મીટર લંબાઈ. તો સૌથી પહેલાં ચેગુએ શું કર્યું, ચેગુને જમીન આપવાની છે બરાબર. રાજાએ ચેગુને જમીન આપવાનું નક્કી કર્યું છે. એટલે પ્રથમ જે લંબચોરસ બનાવ્યો એનું માપ શું હતું જોવો તો કે 40 લંબાઈ કેટલી, તો કે 40 અને પહોળાઈ કેટલી આપી છે આપણને, 10 મીટર. તો ચેગુને તો મનમાં શું હોય કે 100 મીટરના તારથી વધારેમાં વધારે જગ્યા રોકી શકું તો મને ફાયદો થશે. એટલે ચેગુ એવા લંબચોરસ બનાવશે કે જેનાથી એ વધારેમાં વધારે જગ્યા રોકી શકે, તો એને એટલી જમીન ઇનામમાં મળે. તો ચેગુએ એક લંબચોરસ બનાવ્યું
તો હવે આપણને ખબર છે કે આ લંબચોરસ છે તો એ કેટલી જગ્યા રોકશે, તો એના માટે જગ્યા રોકવાની વાત આવી હતી એટલે આપણે લંબચોરસનું ક્ષેત્રફળ મેળવવું પડે. તો આપણને ખબર છે લંબચોરસનું ક્ષેત્રફળ શું થશે, તો લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે કે 40 લંબાઈ અને 10 પહોળાઈ, એટલે કે 40 ગુણ્યા 10 એટલે 400 ચોરસ મીટર. આપણને જો પાઠ્યપુસ્તકમાં સીધું આપેલું છે કે સૌથી પહેલાં ચેગુએ એક લંબચોરસ બનાવ્યો, એનું માપ શું હતું, તો કે 10 મીટર પહોળાઈ અને 40 મીટર લંબાઈ. તો એનું ક્ષેત્રફળ કેટલું મળ્યું, તો 400 ચોરસ મીટર ક્ષેત્રફળ મળ્યું, એટલે કે 400 ચોરસ મીટર જગ્યા રોકે છે. પછી એણે વિચાર્યું હજી આનેથી બીજો કોઈક લંબચોરસ બનાવવું, કદાચ વધારે જમીન મળે તો. આથી ત્યારબાદ તેણે 30 મીટર બાય 20 મીટરના માપનો લંબચોરસ બનાવ્યો. હવે બીજો લંબચોરસ બનાવે છે ચેગુ, તો એનું માપ શું હતું, તો જો આ બીજો લંબચોરસ બનાવ્યો. બીજા લંબચોરસમાં ચેગુએ થોડુંક માપ ફેરવી નાખ્યું, એને મનમાં એમ હતું કદાચ વધારે જમીન રોકાઈ જાય તો એ લંબાઈ કેટલી લીધી, 30 મીટર અને પહોળાઈ 20 મીટર. આ બીજો લંબચોરસ બનાવ્યો, આનું ક્ષેત્રફળ જોઈએ. બીજો લંબચોરસ છે એનું ક્ષેત્રફળ કેટલું મળશે, તો આપણે જોઈએ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે લંબચોરસનું ક્ષેત્રફળ, એટલે કે લંબાઈ 30 પહોળાઈ 20, 30 ગુણ્યા 20 એટલે કે 600 ચોરસ મીટર. તો હવે તમે જોઈ શકો પહેલા લંબચોરસ બનાવ્યો તો એની કરતાં આ વધારે જગ્યા રોકે છે. હવે આપણને ખબર કેમ પડે કે આ 100 મીટરનો તાર છે, તો આપણે એની પરિમિતિ શોધવી પડે. જો આજે પહેલો લંબચોરસ બનાવ્યો હતો એમાં બે બાજુના માપ આપ્યા છે, એટલે કે આવો લંબચોરસ હશે. તો આ લંબચોરસની લંબાઈ જો અહીંયા 40 આપી છે અને પહોળાઈ 10. તો આની પરિમિતિ શોધવી હોય તો જે આ માપ હોય એટલું જ માપ આ બાજુની સાઈડ હોય, એટલે કે સામેની બાજુ સરખી હોય, આ માપ હોય એટલી આ બાજુ, એટલે આ બાજુ 10 ને આ બાજુ 40. તો 40 ને 40 80 અને 10 ને 10 20, એટલે કે 80 ને 20 100 થઈ ગયું. 100 મીટરનો તાર જ હતો. અહીંયા જોઈ તો અહીંયા જો આ લંબાઈ કેટલી 30, પહોળાઈ 20, તો 20ની સામે 20 માપ હશે, 30ની સામે 30 હશે, કારણ કે આ લંબચોરસ છે. આપણને પાઠ્યપુસ્તકમાં કીધેલું છે કે લંબચોરસ જમીનની જગ્યા રોકે છે. તો હવે જુઓ 30 ને 30 60, 20 ને 20 40, એટલે કે 60 ને 20 100, એટલે કે આ પણ 100 મીટરના વાયરથી લંબચોરસ બનાવ્યો છે. આપણને પહેલાં જ કીધેલું છે કે આ 100 મીટરના તારથી રાજાએ શું કીધું હતું કે 100 મીટરના તારથી તારે જમીન રોકવાની છે. લંબચોરસ ચેગુ ગમે તે બનાવી શકે, પણ એનાથી શું કરવાનું, વાયર એની પાસે કેવો છે તાર, તો કે 100 મીટરનો, એનાથી જેટલી જગ્યા રોકાય એટલી જગ્યા ચેગુને મળશે. આપણને જો પ્રશ્ન પૂછ્યો છે આ બીજો જે બનાવ્યો લંબચોરસ તેનું ક્ષેત્રફળ કેટલું થાય, શું તે પહેલાં લંબચોરસ કરતાં વધારે છે, તો આ પહેલાં જે આપણે લંબચોરસ ચેગુએ બનાવ્યો હતો એમાં 400 ચોરસ મીટર જગ્યા રોકાતી હતી, જ્યારે બીજો લંબચોરસ બનાવ્યો એમાં શું થયું, 600 ચોરસ મીટર જગ્યા રોકાય છે. ચાલો આગળ જોઈએ. આ 100 મીટરના તારથી તે બીજા લંબચોરસ બનાવી શકશે, તો આ ચોક્કસ બનાવી શકે. આ તમામ લંબચોરસમાંથી કોનું ક્ષેત્રફળ વધારે હશે. હવે આપણને પ્રશ્ન પૂછ્યો છે કે આ બે લંબચોરસ સિવાય હજી ચેગુ કોઈ ત્રીજો લંબચોરસ બનાવી શકશે, તો આ બનાવી જ શકે. ચાલો જોઈએ, આપણે બનાવીએ ત્રીજો લંબચોરસ. લંબચોરસની શરત શું, તો કે એની પરિમિતિ કેટલી હોવી જોઈએ 100, કારણ કે રાજાએ એને 100 મીટરનો વાયર આપ્યો છે. તો જો આપણે આ બાજુનું માપ 25 લઈએ, આ બાજુનું માપ 25 લઈએ, તો આ સામેની બાજુ પણ 25 થાય, આ બાજુ પણ 25 થાય. તો આ જો આ 25 25 25 ને 25, એટલે 25 ને 25 50, આ 25 ને 25 50, એટલે કે 50 ને 50, આની પરિમિતિ કેટલી થાય 100. તો આપણને 100 મીટરનો વાયર છે અને આ કેવું બનશે, તો કે આ ચોરસ બનશે, એને લંબચોરસ પણ કહી શકાય. તો હવે જ જોઈએ આની લંબાઈ કેટલી છે, આની લંબાઈ છે 25 મીટર. 25 મીટર લંબાઈ છે, તો આપણને ખબર છે ચોરસનું ક્ષેત્રફળ અહીંયા મિત્રો યાદ રાખવું કે ચોરસને લંબચોરસ પણ કહી શકાય. લંબચોરસમાં શું હોય, સામસામેની બાજુ સરખી, તો અહીંયા જુઓ ચોરસમાં પણ સામસામેની બાજુ સરખી હોય. તો આ ચોરસનું ક્ષેત્રફળ આપણે શોધીશું, એટલે શું થાય, લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે કે 25 ગુણ્યા 25, એટલે મળશે 625 ચોરસ મીટર. તો તમે જોઈ શકો છો મિત્રો,
જે ચેગુએ આ પહેલાં 2 લંબચોરસ બનાવ્યા હતા, તો પહેલા લંબચોરસમાં માપ શું આવતું હતું? તો 400 ચોરસ મીટર. બીજો લંબચોરસ બનાવ્યો તો એનું ક્ષેત્રફળ મળ્યું 600 ચોરસ મીટર. હવે જે ત્રીજો આપણે જે બનાવ્યો તેમાં જુઓ આપણે માપ કેટલું રાખ્યું? તો કે 25 લંબાઈ અને પહોળાઈ પણ 25, એટલે કે આપણને એનું ક્ષેત્રફળ કેટલું મળશે? 625 ચોરસ મીટર. એટલે કે આ 2 લંબચોરસની સરખામણીમાં આપણે જે લંબચોરસ બનાવ્યો એનું ક્ષેત્રફળ વધારે હશે. આગળ પૂછ્યું છે, જો આપણને ચેગુની પત્ની તે તારની મદદથી ચેગુને વર્તુળ બનાવવાનું કહે છે. તો અહીંયા જોઈ શકો છો તમે, આ ચેગુની પત્ની રહી એ થોડીક હોશિયાર હતી, ગણિતીને થોડુંક આવડે છે. તો જો હું જમીનનો આ ટુકડો લેવા ઈચ્છું છું, તે 800 ચોરસ મીટરનું ક્ષેત્રફળ ધરાવે છે. આ જો ચેગુ અને એની પત્ની છે. અહીંયા શું કીધું ચેગુની પત્નીએ? તો ચેગુની પત્ની તે તારની મદદથી ચેગુને વર્તુળ બનાવવાનું કહે છે. એટલે આપણે જે અત્યાર સુધી ચેગુ લંબચોરસ આકૃતિ બનાવતો હતો એની જગ્યાએ શું કીધું ચેગુની પત્નીએ? કે તમે 100 મીટરના તારથી વર્તુળ બનાવો. આવું વર્તુળ આકાર બનાવો તો એનું ક્ષેત્રફળ કેટલું થશે? 800 ચોરસ મીટર. આવું ચેગુની પત્નીએ કીધું. એને ગણતરી આવડે છે, સૂત્રો આવડે છે, તો એણે આ ખ્યાલ આપ્યો. તો જો આપણને શું પૂછ્યું છે? ચેગુએ લંબચોરસ શા માટે પસંદ ન કર્યો? સમજાવો. તો ચેગુની પત્નીએ આ 100 મીટરના તારથી એક એવું વર્તુળ બનાવ્યું કે એનું ક્ષેત્રફળ 800 ચોરસ મીટર આવ્યું. તો આપણને ખ્યાલ છે આપણે લંબચોરસ બનાવતા હતા તો વધારેમાં વધારે આપણને ક્ષેત્રફળ કેટલું મળતું? 625 ચોરસ મીટર. આટલું ક્ષેત્રફળ આપણને મળતું હતું. તો એની જગ્યાએ જો આ ચેગુની પત્ની આ બધા 100 મીટરના તારથી બનાવ્યા હતા, અને આ પણ 100 મીટરનો તાર છે. આ તમે જે વર્તુળ છે અહીંયા એક જગ્યાએથી ચાલુ કરીને ફરતા આવશો તો એનું માપ કેટલું થશે? 100 મીટર જ થશે. પણ એનું ક્ષેત્રફળ કેટલું? 800 ચોરસ મીટર આવ્યું. તો આવું શા માટે આપણે સમજાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને પણ ખ્યાલ હોવો જોઈએ કે કોઈ પણ આકૃતિ, એક ઉદાહરણ આપું, તમે આનો ઘરે પ્રયોગ કરી શકો છો. આપણે 100 મીટરના તારની આકૃતિ બનાવી છે, બરોબર? આ 100 મીટરનો તાર છે આપણી પાસે. તો સૌથી પહેલાં એક હું લંબચોરસ બનાવું કે જેનું માપ પહોળાઈ 20 હોય અને લંબાઈ 30 હોય. આવો એક લંબચોરસ બનાવીએ. જો આ 30 ને 30 60, 20 ને 20 40, એટલે કે આની પરિમિતિ કેટલી થઈ? 100 થઈ. આપણે આ 100 મીટરના તારમાંથી જુદી જુદી આકૃતિઓ બનાવી. હવે આ એક ચોરસ બનાવ્યું જેનું માપ 25 25 હોય બધી બાજુ. તો આ 25 ને 25 50, 75 ને 100, એટલે કે આની પરિમિતિ પણ 100 છે. એવી જ રીતે હું એક વર્તુળ બનાવું. તો જો મિત્રો, આ તમે ઘરે આવી રીતે પ્રયોગ કરશો ને, હવે આમાં તમે ઓલે ચોરસ ગ્રીડ દોરશો એક એક સેમીની, બરોબર? બધાયમાં આવી રીતે આની ચોરસ ગ્રીડ શોધશો, અથવા તો આનું ક્ષેત્રફળ શોધશો સીધું. તો આ જો આનું ક્ષેત્રફળ કેટલું થાય એટલે લંબચોરસનું? તો કે 30 ગુણ્યા 20, એટલે કે 600 આવશે. 600 ચોરસ મીટર. એવી જ રીતે આનું 25 25, તો કે 625 ચોરસ મીટર. તો હવે જ્યારે તમે આમાં આવો એક તમારે વર્તુળ દોરવાનો કે જેની પરિઘ, એટલે કે જેની પરિમિતિ 100 મીટર હોય, તો તમને આ વર્તુળમાં તમે આનું ક્ષેત્રફળ તો આપણે કઈ રીતે શોધીશું? તો તમારે એક એક સેમીના ઊભા આપણે ખાના કરતા, ખ્યાલ છે તમને? અને પછી આવી રીતના ખાના ગણીને ક્ષેત્રફળ મેળવતા. હવે આ ત્રણેય આકૃતિ 100 મીટરની પરિમિતિ ધરાવે છે, પણ તમને આ ત્રણેયમાંથી સૌથી વધારે ક્ષેત્રફળ કોનું મળશે? તો કે વર્તુળનું, કારણ કે તે વધારે જગ્યા રોકશે. તો આ ચેગુની પત્ની હતી, એને ખબર હતી કે આ 600 ને આ 625, તો આ 100 મીટરના તારથી બનેલું વર્તુળ કેટલી જગ્યા રોકે છે? તો 800 ચોરસ મીટર. તો તમે આ ઘરે કરી શકો છો કે આ બે આકૃતિ કરતાં આ વર્તુળના જે ખાનાની સંખ્યા છે અથવા તો ક્ષેત્રફળ કેવું મળે? આ બંને કરતાં વધારે મળશે. એટલે આ જે ચેગુની પત્ની હતી એ ચેગુને કીધું ભાઈ તમે લંબચોરસ કરતાં વર્તુળ પસંદ કરો. તો જો સારું, ચેગુએ 800 ચોરસ મીટરનું ક્ષેત્રફળ ધરાવતી જમીન લીધી. રાજાએ વચન આપ્યું હતું કે 100 મીટરના તારથી તું જેટલી પણ જમીન વાળી શકે એટલી બધી તારી. એટલે કે ચેગુના ભાગે શું આવ્યું? તો ચેગુએ કેટલી જમીન લીધી? ચેગુએ 800 ચોરસ મીટર ક્ષેત્રફળ ધરાવતી જમીન લીધી. તો આ ચેગુને આટલી જમીન મળી, 800 ચોરસ મીટર. વાયર કેટલો આપ્યો તો રાજાએ? તો 100 મીટરનો વાયર આપ્યો તો એનેથી ચેગુએ 800 ચોરસ મીટર જેટલી જગ્યા રોકી લીધી.
હવે જો હવે કોનો વારો આવ્યો? તો ચેગુનો મિત્ર અનાર. અનારને શું કીધું તું રાજાએ? જુઓ તો, હવે હું તને એટલો સોનાનો તાર આપીશ કે જેનાથી 800 ચોરસ મીટરનું ક્ષેત્રફળ ધરાવતી જમીન ઘેરાઈ શકે. તો હવે જો રાજાએ અનારને શું કીધું? ચેગુને તો એનો ભાગ મળી ગયો ઇનામ. તો હવે જે ચેગુ સાથે જે બીજો સુથાર હતો અનાર, રાજાએ એને શું કીધું કે આજે 800 ચોરસ મીટર જે છે જમીન આવી, તો એ જમીનમાં શું કીધું છે? એટલો સોનાનો તાર આપીશ કે જેનાથી ક્ષેત્રફળ ધરાવતી જમીન ઘેરાઈ શકે. હવે સોનાનો તાર કેટલો આપશે? તો કે આ જે ચેગુની જમીન હતી, હવે તમે વિચાર કરો 800 ચોરસ મીટર જમીન ઘેરાઈ શકે, એટલે કે અત્યારે ચેગુએ તો વર્તુળ બનાવીને જમીન ઘેરી હતી, કેટલી? 800. પણ તમે એવું કોઈ બીજી આકૃતિ પણ બનાવી શકો જેનાથી 800 ચોરસ મીટર જમીન ઘેરાતી હોય, અથવા તો એવો ચોરસ પણ મોટો બનાવી શકો જેનાથી 800 ચોરસ મીટર જમીન ઘેરાઈ શકતી હોય. એનો મતલબ કે ફરતી વાડ કરવાની વાત આવી. રાજાએ અનારને એમ કહ્યું કે તું 800 ચોરસ મીટર જેટલી જમીન હોય એમાં ફરતી વાડ કર, એટલો તને હું સોનાનો કેટલો તાર આપીશ. પણ શરત શું? તો કે જમીનનું ક્ષેત્રફળ કેટલું હોવું જોઈએ? 800 ચોરસ મીટર. જમીનનું ક્ષેત્રફળ 800 ચોરસ મીટર હોય તેની ફરતે વાડ અથવા તો તાર બાંધી શકાય. તેટલો સોનાનો તાર આપશે રાજા. સમજાય મિત્રો? 800 જે ચેગુને 800 ચોરસ મીટર જમીન મળી, તો રાજા એમ કીધું કે ભાઈ આ 800 ચોરસ મીટરને, એટલે કે કોઈ પણ જમીન હોય, લંબચોરસ આકારમાં પણ હોય, વર્તુળ આકારમાં પણ હોય, બીજા કોઈ પણ આકારમાં, આવા આકારમાં પણ હોઈ શકે. તો રાજાએ એમ કીધું અનારને કે આ 800 ચોરસ મીટર જગ્યા રોકાય એટલો તું સોનાનો તાર લઈ શક મારી પાસેથી. તો હવે અનાર પણ ગણતરી કરવા માંડ્યો કે મને વધારેમાં વધારે કઈ રીતે સોનાનો તાર મળશે. તો જો સૌથી પહેલાં શું કર્યું? અનાર 800 ચોરસ મીટર જમીન ઘેરાઈ શકે તે પ્રમાણે હદ બનાવવાના વિવિધ પ્રયત્ન કરવા લાગ્યો. બરોબર છે? તો હવે સૌથી પહેલાં શું કર્યું? તેના વિવિધ માપના લંબચોરસ બનાવ્યા. તો જો એક આ લંબચોરસ બનાવ્યો. આ લંબચોરસમાં તમે જોઈ શકો છો, સૌથી પહેલાં 40 મીટર લંબાઈ અને 20 મીટર પહોળાઈ ધરાવતો લંબચોરસ બનાવ્યો. તો 40 મીટર પહોળાઈ અને લંબાઈ અને 20 મીટર પહોળાઈ હોય તો આની પરિમિતિ કેટલી થાય? તો જો આનું માપ ઉપરની બાજુ 40, એટલે કે આ બાજુનું માપ પણ 40, આ બાજુનું 20, તો આ બાજુનું પણ 20. એ 40 ને 40 80, 80 ને 40 120, એટલે કે આ સોનાનો આટલી જમીન હોય એટલે કે 120 મીટર સોનાનો તાળ અનારને મળે. બીજો પ્રયત્ન કર્યો. આનું ક્ષેત્રફળ જુઓ, 40 ગુણ્યા 20 એટલે 800 જ થશે. આપણે 800 ચોરસ મીટર ક્ષેત્રફળની વાત થાય છે. બીજું જુઓ, 80 અને 10, એટલે કે આનું ક્ષેત્રફળ 80 ગુણ્યા 10 એટલે કે 800 ચોરસ મીટર. તો આની પરિમિતિ કેટલી થાય? તો આનો સરવાળો કરવાનો, 80 વત્તા 10 એટલે કે 90, અને 90 ના ડબલ 180. તો જુઓ આ લંબચોરસ કરતાં આ લંબચોરસમાં વધારે તારની જરૂર પડી, એટલે કે 120 ને આમાં આવ્યા 180. હજી એક ત્રીજો લંબચોરસ બનાવે છે અનાર. એનું માપ જો, લંબાઈ કેટલી રાખી? 800 મીટર અને પહોળાઈ 1 મીટર, એટલે કે આનું ક્ષેત્રફળ 800 ગુણ્યા 1 એટલે 800 ચોરસ મીટર જ આવે છે. પણ જો આની પરિમિતિ કેટલી થાય? તો લંબાઈ 800 એટલે આ બાજુ 800, આ બાજુ 800, એટલે 800 ને 800 1600, અને 1 મીટર આ બાજુ એટલે કે 1602. તો આ સી માટે સોનાનો તાર કેટલો જોઈએ? 1602 મીટર. તો હવે તમે વિદ્યાર્થી મિત્રો વિચારજો, કરી જુઓ કે આમાં 120 મીટર વાયર સોનાનો મળતો હતો, આમાં આવા લંબચોરસમાં 180 મીટર વાયર મળતો હતો. જ્યારે આ સી લંબચોરસ છે એમાં તમે વિચાર કરો 1602 મીટર જેટલો સોનાનો તાર મળ્યો. પરંતુ અનાર તેનાથી પણ વધુ લંબચોરસ બનાવવા માંગતો હતો. હજી વિચાર કરો મિત્રો કે અનારને હજી આ પણ નાનું લાગે છે કે 1602 મીટર વાયર કરતાં પણ હું હજી વધારે પરિમિતિ ધરાવતું લંબચોરસ બનાવી શકું. આથી તેણે 8000 ગુણ્યા 0.1 મીટર, આ જુઓ, એણે એક નવો લંબચોરસ બનાવ્યો કે જેની લંબાઈ કેટલી હોય? કે જેની લંબાઈ 8000 મીટર અને પહોળાઈ
તો 0.1 મીટર. આ 0.1 મીટર એટલે આપણે એને બીજું શું કહી શકીએ? 10 સેમી કહી શકીએ, બરોબર. એટલે કે લંબાઈ 800 મીટર રાખી અને પહોળાઈ 10 સેમી એટલે કે 0.1 મીટર. તો હવે આપણે વિચાર કરો કે આની પરિમિતિ કેટલી થાય? તો આ લંબચોરસ હશે તો આની પરિમિતિ 2 લંબાઈ વત્તા પહોળાઈ. તો આને આપણે વિચાર કરીએ તો 8000 ને 2 વડે ગુણીએ એટલે 8 દુ 16000 અને આને 2 ગુણ્યા 0.1 એટલે 0.2 એટલે જવાબ કેટલો આવશે? 16000.2 મીટર. તો વિચાર કરો આ અનારે એવો લંબચોરસ બનાવ્યો કે 800, આનું ક્ષેત્રફળ તો કેટલું જ રહેશે? 800 ચોરસ મીટર. તો અનારે એવી બુદ્ધિ વાપરી કે 800 ચોરસ મીટર જગ્યા રોકતી હોય એમાં એને પરિમિતિ કેટલી કરી દેખાડી? તો 16000.2 મીટર જેટલી પરિમિતિ કરી. તો હવે જુઓ હવે શું થયું? તો કે રાજા જુઓ બેભાન થઈ ગયો. રાજાએ કીધું હતું કે હું તને 800 ચોરસ મીટર જેટલી જગ્યા રોકાય, તું એટલો તાર બાંધ, એટલો તને હું સોનું આપીશ, એટલે કે સોનાનો તાર આપીશ. હવે રાજા બેભાન થઈ ગયો કે આ 16000 મીટર એટલે મિત્રો તો તમે એને કિલોમીટરમાં ફેરવો એટલે કે 16 કિલોમીટર સોનાનો તાર. 16 કિલોમીટર જેટલા સોનાનો તાર. તો 16 કિલોમીટર એટલે આપણે અહીંથી તમે વિચારો કે આપણા રતન પરથી કેટલું લીમડી સુધી થાય? આપણા રતન પરથી લીમડી પહેલાં આપણું લીમડી 20 કે 22 કિલોમીટર છે એટલે આપણે સમલા સુધી તમે અહીંથી વિચારી શકો કે આ રતન પરથી ચાલવાનું ચાલુ કરી તો આપણે જે સમલા ગામ છે ત્યાં સુધી આ સોનાનો તાર લાંબો થાય. એટલી અનારે એટલી જગ્યા રોકી એટલે કે 16 કિલોમીટર જેટલી જગ્યા થશે. તો આ 16 કિલોમીટર તો જો રાજા બેભાન થઈ ગયો, અહીં તમે જોઈ શકો છો. તો હવે જો આ પક્ષી કંઈક કહેવા માંગે છે, શું તમે આનાથી પણ વધુ લાંબી હદ ધરાવતો લંબચોરસ બનાવી શકો? મેં 80000 મીટર લંબાઈ અને 1 સેન્ટીમીટર પહોળાઈવાળો એક લંબચોરસ બનાવ્યો. કલ્પના કરો કે તેની હદ કેટલી લાંબી હશે? આટલા સોનાના તારથી તો હું રાજા બની જઈ શકું. આ રાજા બેભાન થઈ ગયો. રાજા જો કહેવા માંડ્યો હું આટલું બધું સોનું તને કઈ રીતે આપીશ? તો આ પક્ષી તમને ખબર છે મિત્રો, આ પ્રકરણમાં આપણને બહુ ઉપયોગી થતું રહ્યું. તો આ પક્ષી છે એ હજી જો ઓલા અનારને કંઈક કહેવા માંગે છે. અનારને કે હજી તું એક એવો લંબચોરસ બનાવી બીજો. કેવો લંબચોરસ? તો કે જેની લંબાઈ 80000 મીટર હોય અને પહોળાઈ 1 સેન્ટીમીટર હોય, બરોબર. આવો લંબચોરસ તો બનાવી જ શકાય. એટલે કે જેની લંબાઈ આમ 80000 મીટર હોય અને પહોળાઈ કેટલી? તો કે પહોળાઈ ફક્ત 1 સેન્ટીમીટર. તો મિત્રો આની ઉપરથી આપણને ખ્યાલ આવે, આપણે અગાઉ પણ કીધેલું છે, પોસ્ટકાર્ડવાળી આપણે પ્રવૃત્તિ કરી હતી કે લંબચોરસ એટલે કે પરિમિતિમાં નિયમ શું છે? તો જેમ જેમ તમે પહોળાઈ ઘટાડતા જાઓ, પહોળાઈ તમે ઘટાડતા જાઓ એમ એમ એની પરિમિતિ વધારે મળતી જાય. કઈ રીતે? તો અહીંયા જો અહીંયા પહોળાઈ કેટલી છે? 20 મીટર દેખાય છે. આ પહોળાઈ 20 મીટર હતી તો આપણને પરિમિતિ કેટલી મળી? 120 મીટર. પહોળાઈ આપણે ઓછી કરી એટલે કે 20 મીટરમાંથી 10 મીટર કરી તો આપણને પરિમિતિ 180 મીટર મળી. પછી આપણે 10 મીટરમાંથી પહોળાઈ સીધી 1 મીટર કરી નાખી તો આપણને જે પરિમિતિ એટલે કે સોનાનો તાર હતો 1602 મીટર મળતો હતો. પછી 1 મીટરમાંથી આપણે સીધા 10 સેમી એટલે કે 0.1 મીટર પહોળાઈ કરી નાખી તો આપણને જવાબ કેટલો મળ્યો? 16000.2 મીટર જવાબ મળ્યો. તો હજી આપણે 10 સેમીમાંથી હજી કેટલી કરવી છે? 1 સેમી. તો આનો જવાબ કેટલો આવશે? તો આમાં શું કરવાનું? પરિમિતિમાં આ બંનેનો સરવાળો અને એના ડબલ. એટલે આપણું સૂત્ર ખબર છે, 2 લંબાઈ વત્તા પહોળાઈ. આ લંબચોરસની પરિમિતિ આવી રીતે શોધી શકાય. આ 2 લંબાઈ કેટલી? 80000, પહોળાઈ 0.01 એટલે કે 1 સેમી. આ 80 દુ 1,60,000 ચોરસ મીટર વત્તા અહીંયા 0.02 તો આનો જવાબ આવશે 1,60,000.02. તો વિચાર કરો આટલો તાર રાજા આપે તો આને કિલોમીટરમાં ફેરવો એટલે કે 1,60,000 કિલોમીટર થયું. તો આટલો તાર આપે તો રાજા તો આટલો તાર આપે જે આપણને છેલ્લે કીધું
આજે પક્ષી આપણને શું વાત કરી કે હજી એક મારી પાસે લંબચોરસ છે. કેવો લંબચોરસ? તો કે જેની લંબાઈ 80,000 મીટર હોય અને પહોળાઈ 1 સેન્ટીમીટર હોય, તો આપણને એની પરિમિતિ એટલે કે જો એટલો સોનાનો તાર આપણને જો રાજાને કેટલો સોનાનો તાર દેવો પડશે? 1,60,000 કિલોમીટર, 1,60,000 કિલોમીટર જેટલો તાર દેવો પડે. તો રાજા પાસે કાંઈ ન વધે. તો રાજા જો અહીંયા માથું પકડીને બેહોશ થઈ ગયા કે આટલું બધું હું દઈ શકું નહીં. તો મિત્રો તમને પણ આના ઉપરથી ખ્યાલ આવે કે આપણે આ પ્રકરણમાં જો આપણું અહીંયા આ છેલ્લો મુદ્દો હતો રાજાની વાર્તાવાળો. એટલે રાજાને આમાંથી શું શીખ મળે? તો કે જેને ગણિત આવડતું હોય, પરિમિતિ, ક્ષેત્રફળ જે ચેપ્ટર સારી રીતે ભણ્યો હશે, તો રાજાને એટલી ખબર પડવી જોઈએ કે આવી રીતે કોઈને પણ આવા વચન અપાય નહીં. તમે વિચાર કરી શકો છો, સૌથી પહેલાં 120 મીટર જ તાર મળતો હતો અને અત્યારે તમે છેલ્લે જુઓ તો 1,60,000 કિલોમીટર સોનાનો તાર આપવો પડે. પણ રાજા બેહોશ થઈ ગયા એટલે હવે આમાં આગળ કાંઈ વાત વધે નહીં. તો તમે વિચાર કરી શકો, ચેગુ અને અનાર આ બે મિત્રો હતા. એ કેવા હોશિયાર હતા કે જેણે રાજાને કીધું. તો ચેગુ એ તમે જોઈ શકો છો, સૌથી પહેલાં અહીંયા જે ક્ષેત્રફળ મળતું હતું 400, તો એણે એની પત્ની હોશિયાર હતી ગણિત વિષયમાં, તો એણે કેટલું ક્ષેત્રફળ કરી દીધું? 800 ચોરસ મીટર. અને એનો મિત્ર બીજો કોણ સુથાર હતો? અનાર. તો અનારને કેટલું તાર સોનાનો મળ્યો? તો એ પણ આપણને ખબર છે, 1 લાખ અહીંયા 16 કિલોમીટર મળતો હતો. બીજો આપણે જ્યારે કર્યો ત્યારે કેટલો મળતો હતો? 1,60,000 કિલોમીટર. બરોબર છે. એટલે આના ઉપરથી આ શેનો દાખલો હતો? ટૂંકમાં કહેવાની વાર્તા કે જે રાજાની વાર્તા છે શેના ઉપર આધાર રાખતી હતી? તો પરિમિતિ અને ક્ષેત્રફળ ઉપર. તો આજે આપણે આ પક્ષીઓ બચાવો અને આ રાજાની વાર્તા સરસ મજાની સાંભળી અને એના ઉપરથી ગણતરી કરી. તો મિત્રો આપણે આજે હોમવર્કમાં શું કરીશું? તો હોમવર્કમાં આપણે આજે રાજાની વાર્તા હતી, પહેલું હતું પક્ષીઓ બચાવો. પાના નંબર છે 156. અને બીજું હતું રાજાની વાર્તા. પાના નંબર છે 157 ને 158. આપણું પ્રકરણ છે પરિમિતિ અને ક્ષેત્રફળ. તો આજે આપણે બે મુદ્દા જોયા આજે, પક્ષીઓ બચાવો અને રાજાની વાર્તા. એટલે કે પાના નંબર 156 અને રાજાની વાર્તા છે 57 ને 58. તો તમારે મિત્રો આ બધી માહિતી સારા અક્ષરે લખવાની છે. બરોબર? બને ત્યાં સુધી તમારે આ આકૃતિ તમે પેન્સિલથી તમારા હોમવર્ક બુકમાં દોરી શકો અને જે આપણે આ પ્રશ્નના જવાબ લખ્યા છે તે ગણતરી સાથે લખવાના છે. એટલે કે આ 5 પ્રશ્નો, બરોબર, પક્ષીઓ બચાવો એમાં કેટલા પ્રશ્નો છે? 1 2 3 4 5 અને 6 પ્રશ્નો. તો આ 6 પ્રશ્નોની શું ગણતરી કરવાની? અને રાજાની વાર્તામાં કેટલા પ્રશ્નો હતા? તો એક આ છે, બીજા આવે છે આગળ, આમાં આપણે જોતા જઈશું. તો આમાં જો એક આ ટૂંકમાં તમારે જે પણ પ્રશ્નો આપણે ગણતરી કરી આજે વિડીયોમાં, એ પ્રશ્નોના તમારે જવાબ ગણતરી સાથે લખવાના છે. પ્રશ્નોના જવાબ ગણતરી સાથે હોમવર્ક બુકમાં એકવાર લખવા. સમજાઈ ગયું મિત્રો આજનું હોમવર્ક તમને? આપણે જેટલા પણ એક પક્ષીઓ બચાવો અને રાજાની વાર્તા, આ બેમાં આપણે જેટલા પણ પ્રશ્નો અથવા તો દાખલાઓ ગણતરીવાળા જોયા એ બધાની તમારે પ્રશ્નો લખવાના અને એની સાથે જવાબ એટલે કે ગણતરી સાથે હોમવર્ક બુકમાં એકવાર લખવા.